આપણે મકાઈનો સેવડો બનાવ્યો છે અને એકદમ સરસ મજાનો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યો છે। તમે અમારો આગળ વિડીયો જોજો, મેં કઈ રીતનો બનાવ્યો છે, તમે પણ એ રીતનો જ બનાવજો અને એકદમ સરસ બનશે, ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે મકાઈનો સેવડો। જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે બનાવવાનો છે મકાઈનો સેવડો। એટલે આપણે લીલી મકાઈ એકદમ સરસ મજાની લઈ લીધી છે, આપણે ફોલીને પણ તૈયાર કરી વાળી છે અને એકદમ સરસ મજાની જો કૂણી છે, આવી કૂણી મકાઈ હોય એનો જ રીતનો સેવડો બને અને એકદમ સરસ સેવડો બને છે। અને ડોડા પણ કહેવાય અને મકાઈ હોતન કહેવાય। એટલે આપણે જો આ રીતની પછી મકાઈને સાકુથી જો આ રીતની કાપી લેવાની, ડોડાને જો મકાઈ આ રીતની આપણે કાઢી લેવાની, એટલે એકદમ સરસ આનો મીઠો સેવડો બને છે। એટલે આ કૂણી હોય તો જ હાલે, ગૌઠી મકાઈનું ન થાય અને આ કૂણી મકાઈનું જ થાય સેવડો અને એકદમ ટેસ્ટી આ સેવડો બને છે અને એકદમ સરસ। જો આપણે આ રીતને બધા ડોડાને તૈયાર કરી વાળવાના કાપીને। જો આપણે મકાઈ એકદમ સરસ મજાની આ રીતની સાકુએ કરીને કાપીને અને એકદમ સરસ કૂણી તૈયાર કરી લીધી છે। હવે આપણે આનો વઘાર કરવાનો છે, એટલે આપણે જો લીંબુ એમાં નાખવાના છે, લીંબુ સુધારીને રસ કાઢી લીધો છે અને આ છે મીઠો લીમડો, આપણે એનાથી વઘાર કરવાનો છે અને વગેરે બધા આપણે આ મસાલા છે અને આપણે તેલ પણ મૂકી દીધું છે આવવા માટે। તેલને આપણે આવવા દેવાનું છે, તેલ આપણું આવી ગયું છે એટલે આપણે નાખી દેવી આ રાઈ જીરાથી જ વઘાર કરવાનો હોય અને એકદમ સરસ આ સેવડો બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે આપણે મકાઈનો સેવડો। અને આ છે જીરું, આ છે વઘાણી, આ છે લીમડાના પાન, આ છે હળદર। હવે આપણે એમાં નાખવાનો છે આ મકાઈ, જે મકાઈ આપણે સુધારીને તૈયાર કરી હતી આપણે એ નાખવાની છે। મકાઈ નાખીને ધીમો ગેસ આપણે રાખીને અને જો તેલમાં સરસ મજાના આ રીતની મિક્સ કરી વાળવાની, એટલે બહુ સરસ બને છે આ સેવડો અને એકદમ મીઠો લાગે છે ખાવામાં પણ અને સ્વાદિષ્ટ બને છે અને એકદમ સરસ મીઠો બને છે। આપણે જો આ રીતનો વઘાર કરવાનો, આ રીતનો આપણે જીરાનો અને રાઈનો અને એકદમ સરસ વઘાર કરવાનો। હવે આપણે જો એને ફૂલ ગેસ કરીને અને એકદમ સરસ મજાનો તેલમાં સડવા દેવાનો છે, આમાં કોઈ બીજી વસ્તુ આવે નહીં પાણી ને એવું, એટલે આપણે એકદમ સરસ મજાનો તેલમાં સડવા દેવાનો છે। આપણે આને અવશ્ય 1 થી 2-3 વાર હલાવ્યા રાખવાનો, આ રીતનો સોટે નહીં। અને આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું નાખીને અને આપણે જો આ રીતનું આમાં મીઠું નાખવી એટલે સડી જાય એકદમ સરસ, એટલે એનો પાણી મૂકી એટલા માટે આપણે સડી જાય ને એકદમ સરસ બને છે। જો આપણે આમનામ હલાવ્યા જ રાખવાનો છે, કારણ કે સોટે નહીં ને એનું ધ્યાન રાખવાનું છે। આપણે ધીમો ગેસ કરીને એકદમ સરસ મજાનો જો આ રીતનો ઢાંકીને અને બફાવા દેવાનો છે તેલમાં તે, અને વચ્ચે 1 થી 2-3 વાર આપણે હલાવ્યા રાખવાનો એકદમ સરસ। જો આપણે વચ્ચે 1 થી 2-3 વાર આમનામ હલાવ્યા રાખ્યો તો અને સોટવા પણ નથી દીધો અને એકદમ સરસ મજાનો બફાઈ ગયો છે તેલમાં। હવે આપણે એમાં નાખવાનું છે આ મરચું, જો આ મરચું નાખવાનું છે, ચટણી લસણ વાળી ચટણી આમાં ન હોય, કોરી ચટણી જ હોય, એટલે જો આપણે આ કોરી ચટણી નાખવી છે અને હવે આપણે ચટણીને એકદમ સરસ મજાની મિક્સ કરી વાળવાની છે, એટલે આ સેવડો એકદમ સ્વાદિષ્ટ અને મીઠો બને છે અને એકદમ મકાઈનો સેવડો મીઠો લાગે છે। આપણે ડોડા બાફા હોય ને એની કરતા સરસ મજાના આ મીઠો લાગે છે મકાઈ આપણે બાફેલી કરતા તે, અને એકદમ સરસ મજાનું જો મરચું પણ મિક્સ થઈ ગયું છે, આ મરચું જો સડી હોતન ગયું છે એકદમ સરસ। અને આપણે નાખવાનો છે એમાં લીંબુનો રસ, એટલે એકદમ સરસ ખાટો મીઠો આપણે સેવડો બને આવવાનો છે, એટલે એકદમ સરસ ખાટો મીઠો બને। એમાં 2 દાણા આપણે ખાંડ નાખવાની છે। હવે આપણે આ ખાંડ અને લીંબુને એકદમ સરસ મજાનું મિક્સ કરી વાળવાનું। મકાઈનો સેવડો એકદમ સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ખાવામાં પણ મીઠો લાગે છે। જો આપણે મકાઈનો સેવડો એકદમ સરસ બન્યો છે, લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો।